તમે કહેતા તમે પગે લાગી પણ જાતા નહીં બાપા ખબર હતી. હાલો દાદા. ઓહો સામે નગર દેખાય છે. ભાદરની પાણી પાણી ભરી છે. હાલ જઈને પૂછો કયો નગર છે? ગોંડાદા રાજવી છે. એ ભાદરની પની હારી તું સો મારી બેન જો જો. એ ભાદરની પની હારી તું સો મારી બેન જો જો. કે હા વીરા એવા કિયા રે નગર ને કોણ છે રાજવી. હે વીરા પરદેશી પાંખીડા તમે છો મળી જાય વીર જો વીરા. એ આ બેના હે વીરા પરદેશી પાંખીડા તમે છો મળી જાય વીર જો વીરા. એ આ બેન હે વીરા પાણી લા પીવરાવો કુવના પાવઠી. ઓલી સામેની નગરી પિંગલગલ દેખાય જો વીરા. એ આ બેન ઓલી સામેની નગરી પિંગલગલ દેખાય જો વીરા. એ વીરા રાજ રે કરે રે પડિયાર રાજવી. વીરા રાજ રે કરે રે પડિયાર રાજવી. વીરા રાજ રે કરે રે પડિયાર રાજવી. આ સાઉથ. અરે વીરા હા આ પિંગલગઢ નગરી છે ને પડિયાર બાપુ રાજ કરે હે. પેંગલગઢ નગરી છે. હા. કાંઈ વાંધો નહીં બેન. દાદા તમે આ બાજુ અમે આ નાળિયેર લઈને આવ્યા છીએ બેન. નારિયેળ લઈને ગયા હનુમાન બાપાનો ઓટી એ વધી નાળિયેર નહીં બેન, હનુમાન બાપાનું નહીં. તઈ આ લગનનું નાળિયેર. એટલે લગન એટલે શું કહેવાય? લે, લગન તમારા નથી ચા? લગન તો મારા થયા છે 5 વાર પણ એક વાર હજી ફેરા નથી પરા કોળાત મેરેજ લગન કર્યા છે. એવું છે? હા. આમ ચાર આટા નથી વાંચ્યા એમ આ ને? નથી વાઈટા એટલે જ તો કહેતા. તમને શું ખબર હોય? હા અને દાદા હાથ બાત કાંઈ જોતા આવડે? નહીં નહીં, જ્યોતિષનું કામ નથી કરતા અમે કાંઈ. નથી આવડતું. નહીં નહીં, આવું કામ કરી છે. એવું છે. હા હારું લ્યો દાદા. દાદા રાજમાં જાવ એની કાંઈ ના નથી. હા અમારો રાજનો પ્રધાન છે ને ઉપલો મગજ છે નહીં ને થોડો ખડકાયું કૂતરું બે દી પહેલા જરીક અડી ગયું તો એટલે થોડીક ધ્યાન રાખજો. એવું છે? હા. હા તો કાંઈ વાંધો નહીં હો બેન. અને પાછા હવારે ઘીરે આવજો ચા પાણી પીવા નાસ્તો કરવા. હા ભલે હો બેન, નાસ્તામાં હું રાખવી? તમને જે સારું લાગે. અમને હાલ લાગે. હા. વણેલા ગાંઠિયા હાલ છે ને? અરે બાપા જે તમને ગોઠે ઈ આવશું. કાંઈ વાંધો ચા નહીં. પીને વઈ જાવું. હારું લ્યો હાલો. હો એલા છે કોઈ હાજર? હા રિયો રાંદલ મનો દીધેલો. હે હું આમથી આમ ગુમરા મારો છો? મોટો દેખાતો નથી તને? દેખાય તો સૌ પણ આમ હું આમ આટા મારો છો? પ્રધાનજી સૌ ચોકી ફેરા કરું છું. પ્રધાનજી સેવો બાપુ આરામ ઉપર છે. એમ? હા કયું નગર છે? કોણ દાદા રાજ કરે છે? તારે હું વેસાતી રાખું છે રાખવું નથી. તો આ નાળિયેર લઈને આવ્યો છું. નાળિયેર લઈને આવ્યો હોય તો મંદિરે વધી દે 5-600 દરજે પાણી નીકળે તો પી જાય નકર ભગવાનને ઉડાડીને ઘેરવી હતા. ના ના ભલા મના તો એ નાળિયેર નો કહેવાય. તો આ લગનનું નાળિયેર છે. લગનનું નાળિયેર લઈને આવ્યા હોય તો ગોર બાપા તમારે વેળું થઈ ગયું, બાપુનું થઈ ગયું 5 વર્ષ પહેલા. બાપુનું ભલે થઈ ગયું એના કુંવર નથી બાકી. ઓણ ઘઉં થયા નથી, કુવળ હતું ઈ બે લારી બીજાને ઠપકારી દીધું. એલા ભાઈ કુંવર નહીં, તો દીકરા દીકરા આગળ બેઠા કેટલા જશે? બાકી છે. આ બધાય બાકી છે. આપના મહારાજાને નથી? મહારાજાને હોય ને આવડું મોટું રજવાડું હાલતું હોય, દીકરાનું હોય. એમને હા. તો પૂછતા આવો જાઓ. એમને આટલું બધું પૂછવા વાળા તમે કોણ છો? કોણ? અમે? હા. અમે દાદા. હવે દાદા વારી થામા આયા ઘેરે ઘેરે દાદા છે. આયા દાદા કેતો નહીં નકર અંધારામાં લઈને ધોનારી નાખશે કો. ભાઈ એમ દાદા નહીં, તો તલવાર રાખીને કાળા પહેરી એટલે દાદા નો કહેવાય. તો હું એમાં વાયસ આવે હે? આમ જોવો ત્યાં ખબર પડી જાવી જોઈએ. એમાં લેબલ માર્યું છે? લેબલ નહીં, દાદા એટલે ગોળ દાદા. ગોર દાદા. હા ભૂદેવ. ભૂદેવ. હા. ગોરાણી માના. અરે તમારા ગોરાણી માં છે? બધાય છે. લાવો નંબર લાવો તેના. પણ બાપુ નથી જોતા, નથી જોતા, નથી જોતા. આ હું ફટાકડા ફૂટે શું બોનસ દેશે બોનસ. બોનસ આપે? હા. હા તો આમ જવો પૂછતા હો જાઓ. તમારું નામ હું? હું તમારું નામ? અંશાબેન રમેશભાઈ પરમાર. કેમ એ નામ કેમ ટ્રેન્ડિંગ આલે. હે? લાઈક કરો, ફોલો કરો.
વાહ હા તો આમ જાઓ પૂછતા હો જાઓ હું પૂછતો હું દાદા અંદર આવવાની રજા માગે આને ઉભા રહી જાઓ બાપુને પૂછતો હા પૂછી જવો ઘડી ખંભા અંદાતા ને ઘડી ખંભા અરે કહો પ્રધાનજી એ બાપુ ડેલિયા ગોર બાપા ઉભા છે કાળો કકડાટ કરે છે તમે કહેતા હોય તો અંદર આવવા દો નકર ડેલિયા જવા દો અરે પ્રધાનજી હા બાપુ ભૂદેવને કહો જો કોઈ રાજના હોય તો માનસો અંદર લઈને આવો જો કોઈ અટકતા ભટકતા રોકડિયા બાવા હોય સપટીક શીખ આપીને વિદાય કરી દો એને ગોર બાપા હા જો તમે રાજના ગોર હોય હા તો અમારા મહેલમાં આવીને 5 પગલા પાડીને પાવન કરી દો અમારો મહેલ હા કેદુનો રસ ખાય છે હા બરાબર અને જો સપર પગા હોય તો ઘેરે વ્યા દો ના ના ભલા મને રાજગોર છે ઈ. રાજગોર છો હા હા અને આમ જવો હઉ. આપનું નામ સાંભળીને અહીં સુધી આવ્યા છે ઈ. આવડું મોટું અમારું નામ સહી ભલા મને મને તેમ કે ખાલી કોપડામાં જઈ છે ના ના આમ જવો એમ હા રાજના ગોર સહી પગલા પાવન અરે એમાં થોડું ભલા મને કઈ લાવો પગની ઝેરોક્ષ લાવો હું પગની ઝેરોક્ષ લાવો ખબર કેમ પડે સપર એવું પગા ન હોય આમાં ઝેરોક્ષ નું ને એવું ભાઈ પૂછતો આવું બાપુ હા પૂછી જવો જાઓ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા હા કહો પ્રધાનજી બાપુ ગોર બાપા રાજના છે મને જોતા એવું લાગે છે પગલાય પાવન છે પગ થોડાક મોટા છે પણ. અરે પ્રધાનજી હા બાપુ ભૂદેવને રાજમાં લઈને આવો ભલે બાપુ ચાલો ગોર બાપા આ બાપુ છે બાપુ આ ગોર બાપા છે ગોર બાપા બાપુ ઓનલાઈન છે એમ હા, વાહ જે કાંઈ તમારે ફોર્મ ભરવાનું હોય ભરી જો વાંધો નહીં સમય પૂરો થઈ જાય 9 થી 10 ખુલ્લું રહેશે બાકી બંધ થઈ જાય કાંઈ વાંધો નહીં મળી લેજો હા. અરે મહારાજા ભટિયારને આજ ભૂદેવના પ્રણામ છે મહારાજા અરે ભૂદેવના સુરોમાં રાજા પટિયાર નમનું કરે છે જય કહો તો ભૂદેવ આપ ક્યાંથી આવો છો ને શું રાજા પટિયારના કામ પડ્યા છે અરે મહારાજા આવવાની વાત કરતા હોવ બહુ દૂરથી આવું છું આજ પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એમના લીલુડા શરીફ પર લઈ આપના પુત્રની આશે આવ્યો છું મહારાજા એ ખામોશ થઈ જા ભૂદેવ ખામોશ હજી તું જાણતો નથી પોકરણગઢના રાજા અજમલ સાથે આ ભટિયારને 20 વર્ષના બે રહેલા આવે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાશે માટે બોલતા પહેલા જીબાન કાબુમાં રાખજે ભૂદેવ હે પ્રધાનજી હા, બાપુ. આ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢી મેક હાલો ગોર બાપા ઘરે વ્યા જાઓ એ ભાઈ ગોર બાપા રાજી ખુશી થી ભલા મને આવી રીતે કઈ ધક્કા મારવાના હોય ગોર બાપા તમારું વેત એકનું ધોતિયું લઈને ઘરે વ્યા જાઓ વાહ તમારો કાયદો બહુ કડક કાયદો કડક ન હોય કેમ આ પગાર છે નો આપે એનો જ આપે ભલા મને હું પણ મેં ક્યાં કાંઈ બોલ્યો છું ખાલી પોકરણગઢ નું નામ લીધું મહારાજા બહુ એમ નહીં તમને ખબર ન પડે તમારું પોકરણગઢ નું નામ અમારા રજવાડામાં લેવાય કેમ અમારા બાપુની સોટલી ખીતો ન થઈ જાય કેમ હું છું વળી હે અમારે 20 વર્ષ હાલે 20 વર્ષથી વેરા લે બહાટી બાટી હા વાહ ભાઈ વાહ શેની 20 વર્ષ બહાટી હાલે શેની હાલે ગુંદી ગાંઠિયાની બાપુ આપણે વેરની હાલે હે? વેરની હાલે અમારે. વેરની હાલે અમારે અહીંયા છત્રીનો આંકડો છે ભેગું નહીં થાય એવું છે હા હા તે આમ જવો હવે નહીં બોલું એક ફેરું ટ્રાય મારી લેવા જો એ કારખાનું છે ટ્રાય મારવાનું કારખાના પણ એમ નહીં બાપુ એને ટ્રાય મારવી છે માર લે એ તો મારે જ ને એટલે હું એ કારખાનું છે ટ્રાય મારવાનું પણ ભલા મને પૂછવું કે ન પૂછવું અમારે તો આવી રીતે પૂછે પણ હું કેવું તો મુલાકાત લઈ લેવા જો મુલાકાત મુલાકાત હાવ શાંતિ હા તે વાંધો નહીં હાવ શાંતિ તમારું નામ શું ભાઈ કીધું તો ખરા શું કીધું હંસાબેન રમેશભાઈ પરમાર ઈ હાલ્યું હાલ્યું શું હાલો તો કમાન બાપુ કમાન કમાન બેબી કમાન બેબી બાબુ તમે બે એક જ છો બેબી ને બાબુ લઈ લો મુલાકાત મુલાકાત લઈ લો હા માતા વચ્ચે ઉભા રહ્યો મુલાકાત હરખી કરે અરે મહારાજા કારણ વેર તો તમારે રાજા અજમલ સાથે છે હું તો એક રાજનો બ્રાહ્મણ છું પણ કહેવતમાં કીધું છે ને કે મુર્દું હોય એને ત્રણ વસ્તુની જરૂર પડે છે અગ્નિ ખાપડ ને લાકડા આજ ખોડિયામાં પ્રાણ છે વેર ભાવથી કામ જીવો છો એક ફરું વેવાયું બનો જવો જિંદગીમાં જીવાની મજા આવે એ મહારાજા. ખામોશ થઈ જા ભૂદેવ હજી તું જાણતો નથી કે આ ભટિયારના નિયમ કેટલા આકરા છે અરે સિંહ ના કરું શિકાર વાઘ ના કરું છું વેપાર સિંહ ના કરું શિકાર વાઘ ના કરું હું વેપાર ઉડતા પંખી નીચે પાડું રાજા પટિયાર મારું નામ છે ભૂદેવ કેટલો મેલો માણસ છે તો ખામોશ ખામોશ હે પ્રધાનજી આ ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢી મેક
વિયા જાઓ ગોર બાપા ભાઈ. તમે પેલા અહીંથી છે ને ગોર બાપા મેડિકલ જાઓ મેડિકલ થી બોમ્બ લેતા હો છોડવું જોઈએ વાહે એમ એટલે ફટાકડા ફૂટતા એમ ને હાલકર હારા ફૂટ્યા હો. આમ જવા હો મારું શું કહેવાનું આપણા મહારાજા બહુ ગરમ છે ભાઈ ગરમ ન હોય કેમ નીચે સગડી નથી રાખતા એટલે ગરમ તો વધારે તમે કેમ અમે ન હોય કેમ ભૂંગળો હોય ડેલિયા ગુડું વરાળ ક્યાં નીકળે એ હાચું માલું એટલે વધારે એમ ને એટલે મારું શું કહેવાનું ખબર કહેવાનું? આપણા મહારાજા હારે મારે હવે સેટિંગ નહીં આવે આખી સોસાયટીમાં કોઈને સેટિંગ નથી એની હારે. એવું છે હા એટલે તમે આન કર ઓર આવો ને તો હું એટલે દી કોપડામાં રહેશે એવું છે નકર તો ન સોસાયટીમાં ઘરી હા તે પ્રધાનજી હઉ. તમે અહીંયા ઓર આવો મારા મનની વાત કરું હું એ અહીંયા ઓર આવો મારા મનની વાત કરું એ હું તારી વહુ છું પણ એમ નહીં બાપુ એને મનની વાત મને કરાય એને કેમ છો મજામાં એ ચોથી આયા એ બોનસ કાઠા ઘેરથી આયા તણબોડા ભલામણા એવું ક્યાં હું કહું શું એટલે છે તમારા મનમાં શું છે કયો મનમાં એટલે આપણા મહારાજા હારે આ શ્રીફળ લઈને આવ્યો છું આ કઈ તમારથી બાજી હદર છે આપણી થી તો બાજી હદરી જ જાય ને ભલામણા એમ રજવાડાનું કામ હું કરું બધું વાહ ભાઈ વાહ તો આપણા મહારાજાની હારે વાત કરો જાઓ એમને આ શ્રીફળનો શિકાર કરી દઉં હા તો એમાં મારું હિત હું કોનું તમારું હા. તમારી હારું આવું નાળિયેર બીજું ગોતી દો આવું તો 10 વરતા વાતો ના ના પાકું આપણે નવું નહીં જૂનું હાલે હો ગોર બાપા હા તે આમ જવા તમને વિશ્વાસ છે મારી ઉપર વિશ્વા બગડી ગયેલું હાલે એટલે ભાઈ હું ગોતી દે તમારી હારું આવું નાળિયેર બીજું તમે જાઓ છેલ્લે સ્કીમ વાળું હાલે એક સાથે 2 ફ્રી આવે ને તો હાલે પણ નાળિયેર જોઈ ટૂંકમાં. એમ હા હા તે આમ જવા ગમે ત્યાં હું તમારું નક્કી કરી દે આ મારી બાજી સુધારી જો જાઓ પછી મારી બાજી સુધારશો હા ને તમારી બાજી સુધારી દે જાઓ તમે અહીંયા ઊભા રહ્યો. તને ખમા એ સાકરા તમે અહીંયા ઉભા રહ્યો હા હું બાપુને મનાવતો હા જાઓ ઘડી ખમા અંદાતાને ઘડી ખમા અરે કહો પ્રધાનજી ઉભા થાવ બાપુ ઉભા થાવ બાપુ ગોર બાપાએ પોગરણ ગઠ્ઠી થઈ ધક્કો ખાધો છે બાપુ આપણે આ શ્રીફળનો શિકાર કરી લેવાય બાપુ હે પ્રધાનજી હા બાપુ શું વાત કરે છે તને ભાન તો છે ને એ બાપુ હું ભાનમાં છું તમે અત્યારે બે ભાનમાં છો હે પ્રધાનજી તારું કહેવાનું શું થાય છે બાપુ એક કાકરે 2 પક્ષીના શિકાર થાય આપણે આ શ્રીફળનો શિકાર કરી તો હે પ્રધાનજી હા બાપુ એક કાકરે 2 પક્ષીના શિકાર કઈ રીતે થાય પેલા તો બાપુ પોકરણ ગઢના રાજા અજમલ આપણે એની એરે 20 વરથા વેર હા પ્રધાનજી અને એમની કુંવરી આપણા રાજની અંદર પવણીને આવે બાપુ બરાબર છે પ્રધાનજી પછી બાપુ આપણે એને 2 5 10 વર્ષમાં દુઃખ દેવાના ચાલુ કરશું અરે હા પ્રધાનજી હા પછી બાપુ 2 5 10 15 વર્ષ પછી એના પિયર આટો મારવા મોકલશું હા પ્રધાનજી ત્યાં જઈને એના માત પિતાને વાત કરશે કે આજ મારા હારિયાની અંદર દેરાણી જેઠાણી બધાય મને દુઃખ દે તો પોકરણ ગઢનો ધણી આવીને તમારા પગમાં પડી જાય બાપુ શાબાશ શાબાશ પ્રધાનજી શાબાશ વાહ તારી બુદ્ધિ વાહ થેન્ક યુ બાપુ થેન્ક યુ તમને છે ને જો ખબર ન પડતી હોય ને ભાષામાં તો આ રહેવા દો થેન્ક યુ એટલે સારું હા પ્રધાનજી અરે બાપુ બાજે ભેગું ન થાય પોકરણ ગઢના રાજા રે નહીં 900 પાદરના ધણી છે હે પ્રધાનજી અને આપણે ખાલી 3 પાદરના ધણી ક્યાં ક્યાં સુરત વડોદરા અને અમદાવાદ બાપુ નો થાય ભેગું બાજે નો ધીંગાણું નો થાય એટલે બાપુ આ શ્રીફળનો શિકાર કરી લો એમાં આપણું રહી જાય ને એનું રહી જાય ને બધાનું રહી જાય જાઓ પ્રધાનજી હા બાપુ ભૂદેવને રાજમાં લઈને આવો એ અહીંયા ધૂપો ડેન વાહ અરે મહારાજા કદાચ તમને જો આ વાત મંજૂર ન હોત ને બ્રાહ્મણ આપણી નગરીની અંદર હત્યા કરત હત્યાનો પાપ તમને તમારી પિંગલગઢ નગરીમાં રહેત મહારાજા નહીં ભૂદેવ નહીં આજ બ્રાહ્મણ નું સંતાન છો ને એટલા માટે રાજા પ્રિયાર લાસાર થઈને ઉભો છે બાકી કોઈ પણ રજપૂત નો દીકરો આજે સામે આવ્યો હોત તો એના ઢળથી મસ્તક જુદા કરીને આજે મારા ગઢને કાંકરે લટકાવી દે પણ ભૂદેવ આજે ગાય અને બ્રાહ્મણ તો પૂજવા લાયક કહેવાય જય હો પટિયાર બ્રહ્મ હત્યાનું પાપ લેતો નથી આજ તું મારો મહેમાન થઈને આવ્યો છે પિંગલગઢમાં થોડી વાર મારા રાજમાં વિરામ કરી જાઓ હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવી શ્રીફળનો શિકાર કરાવરાવું જાઓ ઉદય સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાઓ હાલો પ્રધાનજી જાઓ સોનાના સિંહાસન ઉપર જાઓ હાલો સોનાનું સિંહાસન બતાવી જાઓ ક્યાં છે સોનાનું સિંહાસન એ હરક પદુડો થામા કેમ ઈ સોનાનું સિંહાસન નથી કઈ ઈ ફાઈબર ની 400 રૂપિયાની ખુરશી છે આપણી માટે સોનાનું જ કહેવાય
સોનાનું સિંહાસન છે આમ જવો પ્રધાનજી હઉ. હુકમ અમારો છે હુકમ અમારો, રજવાડું અમારું, ને કોપડું અમારું. એમ હા. હા તે બોલાવો દીકરાને બોલાવો કોનો? મારો કે બાપુનો? પણ બાપુ પણ તમારો હે પ્રધાનજી હા પુત્ર પ્રતાપને બોલાવો. બોલાઈ લઉં. ખોર બાપા વહી આવો બસ. બોલાવો હાલો ફટોફટ બોલાવો બોલાઈ લઉં. યાતે પ્રધાન બોલાવે પ્રતાપા વજો રે હે. યાતે પ્રધાન બોલાવે પ્રતાપા વજો રે હે. આવો રાજ રે દરબાર, આવો આપના દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપા વજો રે હે. આજે સુરવીરે આવીને બધા સૂર્યને નમે. આજે સુરવીરે આવીને બધા સૂર્યને નમે. લાગો લડી લડી પાય, લાગો લડી લડી પાય, સુરવીરે આવીને બધા સૂર્યને નમે. આજે ભવાની માતા રે મારી માવડી રે. આજે ભવાની માતા રે મારી માવડી રે. લાગો લડી લડી પાય, લાગો લડી લડી પાય, ભવાની માતા રે મારી માવડી રે. આજે કેડે રે કટારી અંગે જમર પૈડા. આજે કેડે રે કટારી અંગે જમર પૈડા. હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર, કેડે કટારી અંગે જમર પૈડા. આજે કઈ ગયા નગરી નો રાજકુંવર, જો બધું જો. આજે કઈ ગયા નગરી નો રાજકુંવર. સુરે હોય અમારા નામ, સુરે હોય અમારા નામ, કઈ ગયા નગરી નો રાજકુંવર. આજે ગઢ પિંગલ નો રાજકુંવર. આજે પિંગલ ગઢ નો તો રાજકુંવર. બધા ભોય અમારા નામ, બધા ભોય અમારા નામ, પિંગલ ગઢ નો તો રાજકુંવર. આજે બધાને બોલાવે બધા ભાવિયા રે. આજે બધાને બોલાવે બધા ભાવિયા રે. આવ્યા રાજ ને દરબાર, રાજમાં સુરે પૈડા ગામ, બધાને બોલાવે બધા ભાવિયા રે. ઓય મારો દીકરો આવ્યો, ઓય મારો દીકરો આવ્યો. અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? એ આપણું કોક મીટર કાપી ગયા. હું નથી બોલાવતો, બાપુ બોલાવે. ક્યાં હતા અત્યાર સુધી? રાજમાં બહાટી બોલાવે છે. બાપુ ભાઈ આવ્યો બજારેથી. અરે પિતાના શરણમાં પુત્ર પ્રતાપના નામે કહો પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? અરે બેટા પ્રતાપ, પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈને એ તારે સ્વીકારવાનું છે બેટા. અરે પિતાશ્રી આ ભાન તો ભૂલા નથી ને. કહેવતની માલિપા કીધું છે કે ઝેરના તાતણે સંતાન ઝેરી થાય છે, જેનો બાપ વેરી હોય એના દીકરા વેરી થાય છે. એ વાત કદાપી નહીં બને પિતાશ્રી. અરે નહીં બેટા પ્રતાપ, આટલો બધો ક્રોધિત ના થા મારા બાળ. વાત તો હું પણ જાણું છું કે આપણે અજમલને 20-20 વર્ષના વેર હેલા આવે છે. અને બેટા હજી તો તારી રમવાની ઉંમર છે, શમશેરે હાથ ધરવાની નહીં. હજી તારો બાપ રાજા ભટિયાર જીવે છે વેર લેવા માટે. આપણે વેર પણ લેશું, એની દીકરી પણ લેશું. આ શ્રીફળનો શિકાર કરી લે બેટા. અરે પિતા નથી કોઈની જનેતાએ જઈના એવા, આજ ભટિયાર કુળ સામે ટકેરી એવા. અરે પિતા તમે ચિંતા છોડો, આજ પોકરણગઢના રાજા અજમલનો શું ભાર છે. આજ પિંગલનગરીનો કુંવર પ્રતાપ શ્રીફળ ઝીલવાને માટે તૈયાર છે. શાબાશ બેટા, શાબાશ બેટા.
તારે એનો ભાર જાણીને શું કરવું છે? ઈ ગમે એવડા હોય વજનમાં, આપણે શું છે એની હારે? હે પ્રધાનજી, હઉ આ પોતે મુરીચ્યો એમને? નાના નરેશ કનોડિયો છે. ભાઈ એમ નહીં બાપુ, એને નો ખબર પડે. ભલામણા પૂછવું તો પડે ને, અમારે દીકરી દેવી છે. અમારે દીકરો દેવો, દીપડો દેવો હે? પૂછવું પડે ને, જિંદગીનો સવાલ છે. અમારે એક દીનો છે. એક દીનો નહીં, કાલે સવારે અમને રાજનો ઠપકો રે જોઈ જોઈ લ્યો, એમાં કાંઈ વાંધો નથી. જોવા તો પડે. ભાગશાળી હોય એને મળે આ તો. એમ? હા, જરીક જોઈ આમ. પેન્ટિંગમાં માગા પડ્યા તોય નથી દેતા કે. વાહ ભાઈ વાહ, એમ છે એમ ને? હા, રેડી જ છે. હાથ આમ રહી છે. ટાઈટમાં આવી ગયો હે. એવું છે? વાહ ભાઈ વાહ. એક બાજુ હુવાઈ ગયું હોય ને એટલે. હે એવું છે? કેમ? ત્યાં ઓપરેશન કરાવ્યું છે. તને અડવાક નો અડવા અમારે. બીજા જોઈ લો. આ કાન રેડી છે, સોખું સંભળાય ભાઈ. કાન ફાફડા જેવો. ફાફડા જોઈ ને, કાને મોટો છે. કેમ? જ્યાં રસી આવે આંગળી થાય ભીની. અરે અડવાક નો અડવા આ અમારે. બારોબાર થી જોઈ લો. હા તો આમ જવા. એમને કાલ હવારે તમે ગોર બાપા એમ કહો કે આમાં કીટની એક છે કે બે, તમારે હું બધું કાઢી દેવું? ભલામણા એવું ન પૂછવાનું ભાઈ હોય. એમને ગોર બાપા તમે ભંગાર લેવા આવ્યા છો કે મૂર્તિયાન લેવા આવ્યા છો? ભલામણા મુરીચાને જોવા આવ્યા છે તો આવી કાંઈ. રીતે ન હોય કઈ. રેડી જોવા તો પડે ને ભલામણા. કાલે સવારે રાજમાં ઠપકો રે ભાઈ. હા તો આમ જવા. હઉ રેડી છે પણ થોડીક ખામી લાગી. હું ખામી છે? હે આ વાળમાં થોડું કેમ એમ લાગે? હું વાળમાં? બાપુના વાળ એવા, પતુના વાળ આવા કેમ? હમણાં હજી નવા લઈ આવ્યો તો કેમ આમ થઈ ગયું છે? થોડુંક છે આમ. હે? બરાબર, ટાણે હરખું કામ ન કરે ને ઈ વાંધો છે. છે ને ખામી? થોડીક ખામી છે ગોર બાપા. કેમ? એટલી ખામી રહે. કેમ? એમાં એવું છે, પ્રતાપ બાપુ લક્ષ વાપરે છે ને બાપુ કેન્ડી પ્લસ વાપરે છે. એવું છે? અને પાણીમાં ફેર રહે ને એટલે એટલો વાળમાં ફેર રહે. હા તો કાંઈ વાંધો નહીં, આમ જવા. ધ્યાનમાં આવી જશે. બોલો ભાવ, બોલો પૈસા, બોલો. ભાઈ એમ નહીં, એને ભલામણા ભાવ બોલો તો મારે વેચાતા થોડા રાખવા. અમારે દઈ દેવા છે. એમ ન હોય આમ ને. થાય અમારે આની ઉપર લાખ રૂપિયાની લોન બોલે છે. એ આપણે દઈ દીધા, હપ્તા ભરી દીધા ને, બધાય ભરી દીધા. ભરી દીધા બધા હપ્તા, ચોખ્ખું થઈ ગયું. હાવ અત્યારે ક્લિયર છે, કાંઈ નથી આની માથે. પ્રધાનજી હવ ધ્યાનમાં આવી જાય. રેડી છે જો કમ્પ્લેટ. કમ્પ્લેટ છે. હે કાંઈ ખામી નથી. ખામી થોડી હોય કે ભાગશાળી હોય ને મળે. કયો આ તો ઠીક. આ શું છે? હું જોવાની ઓલી કર ભીંગડું લાગે. હવે ભીંગડું નથી, તઈ ગુંગો છે. હવે કાઢી લઉં. કાઢી લો, હાલો ફટાફટ કાઢી લો. ક્યાં મોણ કાઢી લો, એમ? કાઢી લો. આવું નવરા બેઠા હોય તે તો કરતા હોય સાફ શું. ટાણે ઈ નથી થતું. લ્યો ગુંગાઈ નથી કરતા, જદવાડું વાકું છે. ખાઈ જાઓ. આનકોર ઘા કરો. રેડી? રેડી કેમ લાગ્યો? ખારો છે, ખાંડ ખાવ, ગુંગાઈ ખારા આવે. લાવો જમણો હાથ જવો નહીં. ચાલો પ્રતાપ બાપુ જમણો હાથ લાંબો કરો, ડાબો પગ લાંબો કરો, ડાબા પગમાંથી મોજું કાઢીને ગોર બાપા નાકે 3 વાર હુંગાડો. ઓય તારે મને મારી નાખવો ભાઈ. એમને ખબર કેમ પડે તમે ગોર બાપા છો? પણ એવું તમારે ક્યાં બોલવાનું? આ તમે આનો મોજું હુંગીને જો તમે વિધિ હારી કરો તો ગોર હે લાવો તમે ઓરિજિનલ ગોર બાપા. જવો ને ઉતાવળા જ બહુ છે. ઉતાવળા ન હોય તો 3 જગ્યાએ પાછું ગયું. એટલે અમારે શું કરવાનું? એવું ના અત્યારે છોકરા નું માથાકૂટ હાલતી હોય ને. છે જીલાવી દઈ જીલા એમાં હું અત્યારે છોકરાને માથાકૂટ હાલતી હોય. છે. ફોલો હાટું ઈ કે તારે ફોલો વધારે, ઓલે કે મારે ફોલો વધારે. એવું છે? બીજા હું આ રીલું મૂકવા માથાકૂટ થાય પછી. હા લાવજો. જીલાવી દઈ. લાવી જો ને ભાઈ. હાલ અદલી લોહડા નાળિયેર પરતાપ તમે રે દિલો. જો ગોર બાપા જે હો એ દિલો કાંઈ જામણે હાથ. અદલી લોહડા નાળિયેર પરતાપ તમે રે દિલો. હા ભૂદેવ હા એથી આજ પિતાજીના મન પરતાપ તમે રે રજા. જે હો ગોર બાપા જે હો એથી આજ લીલુડા નાળિયેર પરતાપ તમે રે દિલા. અરે પ્રધાનજી
નાળિયેર દિલાવાય છે આપણા મહારાજાને કયો ને દક્ષિણા લેતા આવો રજા આપો અમને દક્ષિણાના ભૂખા છો ગોર ભાઈ બાપા દક્ષિણા પછી જવાય ઓલું ને લાવો તારે. સ્કેન કરી દો લાવો એવું નથી અમે કાંઈ એવું રાખવું છે અત્યારે બધી સિસ્ટમ થઈ ગઈ ના, પાણી- ના. પાણીપુરી ખાવા જાવ ને 10 રૂપિયા ન્યાય સ્કેન કરી દે એવું નહીં આમ રોકડું હું રોકડું ગોર બાપા બાપુ ઘણી ખમા ભૂલાઈ જાય અરે કહો પ્રધાનજી એ ગોર બાપાને મૂર્તિઓ ગમી ગયો મૂર્તિયાને ગોર બાપા ગમી ગયા અરે પ્રધાનજી એ લીલુડું નાળિયેર ઝીલાવી દીધું બાપુ હવે કઈ કામ હોય તો કયો ને કર ગોર બાપા ઉતાવળા થઈ છે ને જાવું છે પલ્લો કાપવો છે સવારે અરે પ્રધાનજી હા બાપુ ભૂદેવને કહો સારામાં સારા મુહૂર્ત જોવે ને મુહૂર્તના પાના જો ગોર બાપા હા પાણા ફેરવી નાખો જો આ પૈડાની વાહે બધાય પાણા ફેરવાનું કીધું કે પાણા ફેરવા તમે પૂછતા હો જાઓ ભાઈ પાણા નહીં પીધું હોય શું કીધું બાપુ પાણા ફેરવવાનું છે ને આપણે એ પ્રધાનજી હા મુહૂર્તના પાના ફેરવવાનું કીધું આ તો એમ શોખવટ કરે મને એમ કે પાણા કીધું છે હું છું લપટનું છે લપટનું છે એવું જ? પાણા ફેરવવાનું પાણા લગ્નના મુહૂર્ત કાઢવાના હા તે વાંધો નહીં પાછા સામું જોઈજો એમ નહીં આમ કાક દક્ષિણામાં એમ. દક્ષિણા કોથળા ભરી દે ભાઈ કોથળા હું આ દક્ષિણા આટું જ આવ્યો છું બસ હા આજ પેલા રે પાના રે બોર દેવ ફેરાવે જય હો ગોર બાપા જય હો ગોર બાપા જય હો. એ પેલે પાને લગાનિયા નો હોય આજ પેલા રે પાને રે પંચક કે દિયા એ ગોર બાપા બીજું પાનું ફેરવો એ દિયાજ બીજા રે પાના રે ગોર દેવ ફેરાવે એ બીજે પાને લગાનિયા નો હોય આજ બીજા રે પાને રે વિચડો બેસીયો એ ગોર બાપા બીજું પાનું ફેરવો એજી આજ તીજા રે પાના રે ગોર દેવ ફેરાવે એજી આજ તીજા રે પાને રે લગલિયા આવ્યા શાબાશ ગોરદેવ શાબાશ હે આવ્યા પૂનમ ને સોમવાર આજ તીજા રે પાને રે લગલિયા આવ્યા અરે પ્રધાનજી ત્રીજા પાને લગ્નના મુહૂર્ત બહુ સારામાં સારા આવ્યા પૂનમ ને સોમવાર પૂનમ કેતા પ્રતાપરાય સોમ કેતા મારી બહેનની સગુણા મળતી રાશિના મુહૂર્ત આવ્યા છે મૂર્તિયાને કાંઈ નડતું નથી ને તમે નડો અમે નો નડી ભાઈ બીજું કાંઈ નથી નડતું હવે ગોર બાપા હા દેવી દેવતાને કંકોત્રી લખી નાખો કંકોત્રી હા પછી ગણપતિ સ્થાપના કરો ખૂણામાં દદી ઉખડે ને એવા કરો એમ લખી નાખી કંકોત્રી કંકોત્રી લખી નાખો ખબર છે ને ક્યાં ક્યાં લખવાની એ થોડી મને ખબર હોય ક્યાં લખવાની એ નથી ખબર નહીં ક્યાં લખવી પેલી કંકોત્રી જવા દો પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં હા ત્યાં કોને અરે જ્યાં અમારે હિંગળાજ માં છે એને નોતરવા પડે ભલે ભલે લખી નાખી બીજી બીજી કંકોત્રી જવા દો અમરેલી અમરેલી હા અમરેલીમાં કોણ બોલે અરે મોંઘેરા મહેમાન છે કોણ અહીંયા ખબર છે એને જ ખબર છે બાકીને નહીં ખબર હોય કોણ છે એ વિજુબા વાહ બરાબર એમ વિજુબા આયા નો આવે સાગર આયા નો આવે બાપ હવે આજ મને રહેવા દે હા. પછી ક્યાં લખવાનું છે પછી જવા દો સાગરા બાપ આ નો સમજે બાપ અમરેલી હોય તો હાલે હા પછી તમે ત્રીજી કંકોત્રી જવા દો શ્રીલંકા લંકા લંકા ન્યા કોને અરે ન્યા તો મોંઘેરા મહેમાન કોણ પણ રાવણભાઈ ને મંદોદરી બેન વાહ ભાઈ વાહ લખી નાખી બીજા કોઈને કોને નો કેતા કોને સુરપંખા ને કેમ એને સેજ બાપુ ને હોય પણ બાપુ ફટાકડા હારા ફૂટે હો પણ. ફટાકડા ફૂટે જ ને હે? નવું બનાવ્યું હોય છે એમ ને હા. હાલ છે બે ત્રણ દી હાલ છે બસ પાછું ઉપર હતું એવું ને. વાહ ભાઈ આમાં જ નાખી છે હા તે લખી નાખી બરાબર જહો આજ કંકો ચાટીને લગવે કંકોતરી લાગવે કાંઈ જોડે ચાલુડતા માં ગણપતિ દાદા નો તાર
આ સગર કેસર સાટીને લખ કંકોતરી લાકવી લાકવી દડ વામદાલ રાંધલ પાને નો તરવા જય હો ગોર બાપા જય હો. એ પડિયાર કે રે પ્રતાપ રાયના લગ્ન વરદીમાં વેલા આવજો એ આવજો આવજો પૂનમ કે સોમવાર વરદીમાં વેલા આવજો એ પ્રથમજી ગણેશ બેસાડો એ મારા ગણેશજી તું દાળા એ ગણેશ તું દાળા ને મોટી તું દાળા એ વિકાનાર નારા મારે ગણેશજી તું દાળા એ પ્રથમજી ગણેશ બેસાડો રે મારા ગણેશજી તું દાળા રે મારા ગણેશજી તું દાળા. અરે પ્રધાનજી કંકોત્રી ગણેશ સ્થાપના પૂર્ણ કરી હવે રજા આપો. બધું પતી ગયું. પતી ગયું. અમને પતાઈ દેવાય ને ભેગા તમને હું પતાવે તો? તમે પતેલા જ છો. એમ બાપુને પૂછતો આવું. હા પૂછ. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. બાપુ ગોર બાપાએ મુહૂર્ત બહુ સારા કાઢ્યા. સોમવાર કહેતા સગુણાબેન, પૂનમ કહેતા પ્રતાપરાજ, દેવી દેવતા આડો પાડો ન બોલતા એને કંકોત્રી ઠપકારી છે. ગણે થાપના કરી નાખી. હવે કાંઈ તમારી છેલ્લી ઈચ્છા હોય તો કયો બાપુ. અરે પ્રધાનજી હા બાપુ. ભૂદેવને જતા જતા આપણો સંદેશો આપી દો. હા બાપુ સંદેશો આપી દઉં. પટિયાર કુળ બહુ મોટું છે માટે હા, બાપુ. જાડી આવશે હા મને ખબર છે. એના શોભતા સમયાની તૈયારી રાખે. હા ભલે ભલે બાપુ. એમાં જો ગોર બાપા હા અમારે પટિયાર કુળ છે બહુ મોટું. હા એટલે જાન આવશે જાડી. જાડી આમ જાડી એમ નહીં માણસોમાં. એમ ભલે ભલે આ બેઠા ઈ તો આવશે હજી ઘેરે દ હુતા છે એ આવશે. એમ હા વાંધો નહીં વી આવજે. બરોબર. હે એટલે કાંઈ ઘટવું ન જોઈએ. ભલે ભલે બરોબર. તમારી હાજરી છે ને હે તમારી હાજરી છે ને ન્યા? ગોર બાપા મારી હાજરી હોય કે ન હોય, હા. બાકી હું ન્યા નકર તમારા ખોળિયા રમતો હશ જાઉં. વાહ બાકી વાહ ભાઈ થોડાક અહીંથી તો થોડાક સેટ આવું ભાઈ કોલમ પાસેથી થોડો કાંટકો અવાજ આવે બસ એમ. ત્યાંથી નીચે બેસી જાવ ને બહુ મજા આવશે બધાને. બેસી જાવ ખોટું પાણી ઉતારવું એમ. ઓહો કારણ કે વેરીલા હતા સારો બેન છોકરાનો મને ભરથાર મળ્યો છે તો હાલાથી ધીમે ધીમે હવે પોકરણગઢ તરફ હવે રવાના થાવ. એ જ યાદ હર કે ઉમંગે ગોર દેવ આલિયા રે જી ઓ જી એ જાવા મારે પોકરણગઢ એ મુદાર હર કે ઉમંગે ગોર દેવ આલિયા રે જી ઓ અરે વીરા પ્રધાન ભૂદેવ ગયા એનો ઘણો સમય થઈ ગયો. બે ઘોડેસવાર મોકલો ભૂદેવની તપાસ કરો. અરે મહારાજ ભૂદેવ આવતા જ જણાય. કહો અરે મહારાજા આપને જે કામે મોકલ્યો થયો આપનું કાર્ય સિદ્ધ કરીને આવ્યો છું મહારાજા સિદ્ધ કરીને આવ્યો. પધારો ભૂદેવ. દીકરી સકોડાના સકપટના શ્રીફળ તમે ક્યાં દેશમાં જીલાવીને આવ્યા ભૂદેવ? અરે મહારાજા દેશ ફર્યો પરદેશ ફર્યો. સારું જો રાજ હોય તો સારો મૃત્યુ ન હોય, સારો જો મૃત્યુ હોય તો સારું રાજ ન હોય. એમ કરતા કરતા પિંગલગઢ નગરી છે રાજા પટિયાર રાજવી તેમના ગૌરવ પ્રતાપ તેમની સાથે નાળિયેર ઝીલાવીને આવ્યો છું મહારાજા. અરે ભૂદેવ જતી વેળાએ મેં તમને કીધું તું દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢનો માર્ગ મળતા ભૂદેવ છતાં પિંગલગઢ જવાના કારણ ભૂદેવ? અરે મહારાજા
પણ કહેવતમાં કીધું છે કે વિધાતાના લેખમાં કોઈ મેખ મારવા વાળું છે નહીં. કા દીકરી લેતા વેર ઘટે, કા દેતા ઘટે. મહારાજા હું તો એક આપની વેરદેની બાજી સુધારીને આવ્યો છું. મહારાજા સુધારીને આવ્યો છું. ભૂદેવ તમે મારી વેરજેરની બાતી જો સુધારીને આવ્યા હોય તો કયો ભૂદેવ ક્યાં તિથિના લગ્નના મુહૂર્ત લાવ્યા છો? હા મહારાજા, સાથોસાથ બેન સગુણાના લગ્નના મુહૂર્ત લાવ્યો છો. પૂનમ ને સોમવાર. પૂનમ કહેતા પ્રતાપરાય, સોમ કહેતા આપણી બેની સગુણા મળતી રાશિના મુહૂર્ત લાવ્યો છો. મહારાજા ભૂદેવ ટુક્કીમતીના લગ્નના મુહૂર્ત લાવ્યા છો. સર્વે દેવી દેવતાને કંકોત્રી લખાઈ ગઈ, ગણપતિ સ્થાપના થઈ ગઈ, સાલો સાથે મળી બેનમાં સગુણાના માંડવડા રોપી ગઈ. લગનનો માંડવ રોપોને રાત રઢિયાળી. એ લગનનો માંડવડો એ રોપોને રાત રઢિયાળી રે. એ તોરણ બાંધા એ અસર પાલવ માંડવડે. બાન માંડવામાં પિતા અજમલ હોય લાલકીના મંડપ રોપિયા રે. તાર માંડવડે કાય વીરા વરદાન હોય બેલબાના મંડપ અમે રોપિયા. બેને તારે માંડવે લાડલા ગોર દેવ હોય
દેવના માંડવો અરે વીરા પ્રધાન ઉતારાની તૈયારી કરો જાન આવવાનો સમય થતો જાય વીરા